નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પછીના દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ સામાન્ય શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરી શકશે। ટ્રસ્ટના જણાવ્યા અનુસાર 22મી જાન્યુઆરીએ સામાન્ય ભક્તો માટે દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી। બીજા દિવસથી તેમના માટે કપાટ ખુલી જશે। અયોધ્યા રામ મંદિર સવારે 7 થી 11:30 અને ત્યારબાદ બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। બપોરે લગભગ 2.5 કલાક સુધી મંદિર ભોગ અને વિશ્રામ માટે બંધ રહેશે। આગળના સમાચારની વાત કરીએ તો કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે। વાત જાણે એમ છે કે કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। વિગતો મુજબ રાપરથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। રાહતની વાત તો એ છે કે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી।